હાય મિત્રો, કેમ છો? આવ્યો કે બધા મજામાં છો? આ તમે જે થંબનેલમાં વાંચ્યું ને, આ પ્રોબ્લેમ 100%માંથી 50% મિત્રોને આવતો હશે કે તમે જ્યારે ક્રોમ બ્રાઉઝરની અંદર YT સ્ટુડિયો ખોલો ને એટલે તમારા સીધી ડાયરેક્ટ ચેનલ જ ખુલી જાય. હવે ચેનલ ખુલી જાય એટલે તમે એની થંબનેલ, ડિસ્ક્રિપ્શન, ટાઇટલ, ટેગ, ટૂંકમાં જનરલી તમે આખી ચેનલ છે ને એ તમારી YT સ્ટુડિયોની ડેશબોર્ડ મોડની સાઇડમાંથી જ તમે વ્યવસ્થિત પ્રોપર કામ કરી શકો. દાખલા તરીકે તમારે લેંગ્વેજ ફેરવવી છે કે તમારે કેટેગરી ફેરવવી છે અથવા તમે નવી ચેનલ બનાવી, એવું જરૂરી તો છે નહીં કે ભાઈ બધાની પાસે લેપટોપ ને સારા આઈફોન ને સારા મોંઘા મોબાઈલ આવવું હોય. ના, એવું નથી. સિમ્પલ ને સાદો ટૂંકમાં એન્ડ્રોઈડ ફોન અત્યારે તો મોસ્ટ ઓફ એક ઘરની અંદર બબે ત્રણ ફોન હોય છે, એટલે એ તો કાંઈ પ્રશ્ન આપણે કરવા જેવું છે જ નહીં. ટૂંકમાં સિમ્પલ ને સાદો તમારી પાસે મોબાઈલ હોય એટલે તમે યુટ્યુબની અંદર સારી રીતે વ્યવસ્થિત કામ કરી શકો. અને બીજો એ વાત એ છે કે એવું જરૂરી નથી કે તમે ભણેલા હો તો જ. આપણે તમને સ્ટેપ બાય સ્ટેપ એ રીતે સમજાવશું કે તમારે કોઈની સલાહ લીધા વગર આ પ્રશ્ન તમારો સોલ્વ થઈ જશે. વાત એકદમ સાવ નાનકડી છે, પણ એનું સ્વરૂપ છે ને એ બહુ મોટું છે. હવે જ્યાં સુધી તમને એ વસ્તુ સમજાય નહીં ત્યાં તમે જ્યારે કોઈ પણ વસ્તુ દાખલા તરીકે તમારે નવી ચેનલ તમે બનાવી છે, તમારે એમાં લેંગ્વેજ ફેરવવી છે, તમે ગયા ક્રોમ બ્રાઉઝરની અંદર અને ખોલો એટલે સીધી તમારી ચેનલ ખુલી જાય એટલે તમને જ્યારે આગળનું કઈ રીતે થાય છે. એના માટે તમે અહીંયા સ્ક્રીન રેકોર્ડિંગમાં સાઈડમાં જોઈ શકો છો. તમારે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું છે. ક્રોમ બ્રાઉઝરમાં જાશો તમારે અહીંયા સર્ચ મારવાનું છે YT સ્ટુડિયો. અને એક વખત તમે સર્ચ મારેલું હશે ને તમારે એ ટાઈપિંગ કરવાની જરૂર નથી. તમે સીધા જાશો ડાયરેક્ટ તમને અહીંયા જ લઈ જશે. હવે આમાં સમજવાનું ક્યાં છે, આ મેઇન પોઈન્ટ છે ને, હવે આ પકડજો. દાખલા તરીકે આ નીચે લખેલું છે લોગિંગ. લોગિંગમાં તમે જાશો, આ ક્લિક કર્યું, ખુલી ગયું આ ડેશબોર્ડ મોડમાં. આ બસ આટલી વાત હતી લ્યો. પણ આ વસ્તુની આપણે ખબર નથી એટલા માટે થઈને. તમે યુટ્યુબમાં આ ટાઈપના અલગ અલગ વિડીયો જોયા હશે, ડેશબોર્ડ મોડમાં ખોલવા માટે આમ કરો, ડેશબોર્ડ મોડમાં ખોલવા માટે આમ કરો. ટૂંકમાં હોય છે ઘણા ફોનની અંદર એ અલગ અલગ સુવિધા હોય છે, પણ ટૂંકમાં મોસ્ટ ઓફની અંદર તમારે આવો પ્રોબ્લેમ જ થતો હોય છે. હવે તમારા ડેશબોર્ડ મોડમાં ખુલી ગયું. હવે તમે અહીંયા સ્ક્રોલ કરશો ને એટલે નીચે તમારે સેટિંગનો ઓપ્શન આવશે. આ સેટિંગમાં તમે જાશો એટલે તમારી આખી ચેનલ આઈકન આવી જશે. તમારે જે વસ્તુ ફેરવવી હોય તમે ફેરવી શકશો. આ બીજા નંબરમાં તમે જાશો એટલે તમારો આવી જશે બેઝિક ઇન્ફોર્મેશન. પછી ટૂંકમાં આ રીતના તમારા મારી ચેનલ છે એ રીતના મેં આમાં બધા ટેગ ને એવું લગાડીને રાખ્યું છે. જે પણ તમારે ફેરફાર કરવો હોય તમે આ રીતે કરી શકશો. હવે તમારે પ્રોબ્લેમ થાય છે શું એ તમને બતાવું. આપણે આ બદલું બટન દબાવી અને આ બધું કેન્સલ કરી નાખીએ. હવે તમે પાછા ક્રોમ બ્રાઉઝરની અંદર ગયા. હવે આ સર્ચ મારેલું એમનું જ પડ્યું છે. હવે તમે ખોલ્યું ડાયરેક્ટ આ YT સ્ટુડિયો જે આ તમે જોવો છો ને YT સ્ટુડિયો લખેલું છે, આમાં તમે ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ તમારી ચેનલ જ ખોલશે. ખુલ્લી ચેનલ. હવે આમાં તમે કાંઈ કરી ન શકો. આમાં તમે જાઓ એટલે આ કોન્ટેન્ટમાં તમે જે કાંઈ વિડીયો મૂક્યો એ બધા બતાવે, બરાબર. આ મારી ચેનલ હજી નવી છે, મેં 4-5 જ વિડીયો નાખ્યા, કારણ કે મારી યુટ્યુબની અંદર છે ને બીજી ચેનલો છે, હું મોસ્ટ ઓફલી એમાં જ વર્ક કરતો હોઉં છું. તમે જો આ રીતે આ ચેનલ ખુલે ને એટલે આમાં તમે બીજા કાંઈ ફેરફાર ન કરી શકો. તમે બધું ટૂંકમાં વિડીયોમાં જોઈ શકો. આમાં કોન્ટેન્ટમાં ગયા, આ 3 ડોટમાં ગયા, તમે એડિટિંગમાં ગયા. અહીંયાથી તમે કોઈ પણ વસ્તુ ફેરો ને એ તમારી એક વિડીયો પૂરતી ફરે. દાખલા તરીકે તમે આ પબ્લિક કરેલું છે એને તમે અનલિસ્ટ કર્યું એટલે આ એક વિડીયો પૂરતું થયું. હવે આ જ વસ્તુ તમે ડેશબોર્ડ મોડમાં જઈને ચેનલ ખોલશો ને એમાં તમે અનલિસ્ટ રાખી દેશો એટલે તમારા બધા વિડીયો તમે જ્યારે અપલોડ કરશો ને ત્યાં સીધા અનલિસ્ટમાં જ રહેશે. ઘણા મિત્રોને એ પ્રોબ્લેમ થતો હોય કે એ ઘણીવાર પ્રાઇવેટમાં રહી જતું હોય ને પબ્લિક થઈ જતું હોય. એ તમે આ ડેશબોર્ડ મોડમાં જઈને તમે અનલિસ્ટમાં રાખી દેશો, પછી તમે જ્યારે વિડીયો અપલોડ કરશો ને સીધો એ અનલિસ્ટમાં જ પડ્યો રહેશે. પછી તમે એનું ટાઇટલ વ્યવસ્થિત લખી નાખો, ડિસ્ક્રિપ્શન તમે વ્યવસ્થિત લખી નાખો, આખો પૂરો ચેનલનો તમે વ્યવસ્થિત SEO કરો અને પછી વિડીયો તમે પબ્લિક કરો તો એ વિડીયો તમારો 100% વાયરલ થવાની શક્યતા રહેશે. કારણ કે એનો તમે વ્યવસ્થિત SEO પૂરો કરશો તો તમે જે વિડીયો અપલોડ કર્યો છે એ યુટ્યુબ ચેનલ એ રીતે બધા માણસોને મોકલશે. યુટ્યુબ છે ને એ એક આખી એની એલ્ગોરિધમ હોય છે. એ એલ્ગોરિધમ પ્રમાણે કામ કરતી હોય છે. હવે એમાં તમે મન ફાવે એમ કરશો કામ તો તમારો વિડીયો ક્યારેય વાયરલ નહીં થાય. આવા ઘણા બધા પ્રોબ્લેમ હોય છે. એટલે આજનો આપણો જે મેઇન ટોપિક હતો એ કે તમારે ક્રોમ બ્રાઉઝરમાં પ્રોબ્લેમ થતો હોય, તમારે કાંઈ કરવાનું નથી, કોઈ જાતના સેટિંગે ફેરવવા નથી. એમાં બે વસ્તુ સેમ ઉપર નીચે છે. ઉપર તમે ખોલશો એટલે તમારી ડાયરેક્ટ ચેનલ ખુલી જશે અને એમાં નીચે લોગિંગ લખેલું છે, એમાં જઈને તમે લોગિંગ કરશો એટલે તમે ડેશબોર્ડ મોડમાં તમે YT સ્ટુડિયોને ખોલી શકશો. પછી તમારા જે કાંઈ ફેરફાર કરવા એમાં થઈ જશે. અને બીજો તમારો કોઈ પણ જાતનો પ્રશ્ન હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવશો. મારાથી શક્ય હશે એટલી હું તમને હેલ્પ કરીશ. જય હિન્દ, જય ભારત.